સુરતના ચોક બજાર ખાતે ઝિયારતે મુબારકનો કાર્યક્રમ યોજાતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરગુ ખાતોના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું. સાથે વરિયાવમાં નશા મુક્તિ કેન્દ્રની પણ જાહેરાત કરાઈ હતી. સુરતમાં ઝિયારતે મુબારકનો કાર્યક્રમ ભવ્યતાપૂર્ણ કાર્યક્રમ યોજાતો. એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત ઐતિહાસિક ઝિયારત કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરગુ ખાતોના દર્શન કર્યા હતા, જેમાં કાબા શરીફના ગિલાફના દર્શને આકર્ષણ જમાવ્યું હતું. તો સાથે વરિયાવમાં નશા મુક્તિ કેન્દ્ર આશિયાના માટેની જાહેરાત કરાઈ હતી. સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા 35 વર્ષના સેવા કાર્યની ઉજવણી કરાઈ હતી. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મુસ્લિમોએ હઝરત મોહમ્મદ સાહેબના પવિત્ર વાળ, કદમ મુબાર અને વિવિધ કરગાહના ગિલાફ શરીફના દર્શન કર્યા હતા. હું એકતા ટ્રસ્ટ જે પાછલા 35 વર્ષથી સુરત શહેરમાં અને જિલ્લામાં બિનવારસી માનવીઓની સેવા કરવાનું કાર્ય કરી રહી છે, અને અમે લોકો બિનવારસી મૃતકોને અંતિમ સંસ્કાર કરવા તેમજ બિનવારસી બીમારોને સારવાર કરાવવાની સેવા બજાવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં વસ્તીનો વધારો એટલો છે કે પરપ્રાંતિયો સુરત ખાતે આવે છે, અને આપણે ત્યાંની કહેવત પણ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પરદેશથી આવનાર વૃદ્ધોને આપણે એ લોકો ભીખ માંગીને જીવન તો ગુજારી જ રહ્યા છે. જ્યારે એ લોકો બીમાર પડે છે ત્યારે એમને પોતાનું કોઈ હોતું નથી. તેવા સંજોગોમાં એ લોકો અમારા સહારે હોય છે. અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ, ત્યાં એમને ખવડાવવું, જમણવાર કરાવવું, ઇલાજ કરાવવું એ કરી રહ્યા છે. હાલ અમે લોકો વરિયાવ ખાતે એક એવા વૃદ્ધાશ્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જ્યાં વૃદ્ધોને લાવી એમનું કાઉન્સેલિંગ કરી એમને પરિવાર સાથે મળી રહે એવા પ્રયત્નો કરી રહ્યા છે. અને નશાથી ખરડાયેલા નવયુવાનોને અમે લોકો હવે નશામુક્ત કરવા માટે સારવાર અપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જેનાથી યુવા પેઢી સુરક્ષિત રહે અને આપણું સુરત વિકાસશીલ થાય. આજે અમે લોકો આજે જે દર્શન કરાવી રહ્યા છે મુસ્લિમ સમાજને, એ મદીના પાકમાં છેલ્લા 150 વર્ષથી જે ખાનદાન સેવા આપી રહ્યો હતો એમને મળવા અમે લોકો ત્યાં કેરલા ગયા હતા. જ્યારે અમે આ વસ્તુ જોઈ ત્યારે અમે વિનંતી કરી કે જો તમે મુસ્લિમોને દર્શન કરવા માટે આપશો તો અમને દાન સારું મળશે. તો એમને અમારી રિક્વેસ્ટ ઉપર 6 મહિના માટે અમને આ વસ્તુ આપી છે, જેનું અમે સુરતના રાંદેર, લિંબાયત, ઊન અને હોળી બંગલા, ત્યારબાદ નવસારી ને હાલ વડોદરાવાળાએ બોલાવ્યા છે, દાહોદ ગોધરાવાળાએ બોલાવ્યા છે. જ્યાં જ્યાં અમને બોલાવવામાં આવશે ત્યાં અમે જશું, અને ત્યાંથી જે ફંડફાળું મળશે એનાથી આ વૃદ્ધાશ્રમનું અમે લોકો આયોજન કરું છું. मेरा नाम सईद शमसुद्दीन मदीना शरीफ से हूँ. ये मेरा अब्दू भाई ने जो हमारे पास आए थे ज़ियारत करने के लिए तमाम तबरुकात व आथार शरीफ, तो अब्दू भाई ने मेरे से गुजारिश किया कि यहाँ सूरत के लिए ये सब बताया था. अब्दू भाई ने भी बेसहारा लोगों और यतीम बच्चों का और नशे में जो पड़ा है उन लोगों के इलाज के लिए कुछ करने का सोच रहे. तो ये तमाम चीज़ें चंद महीनों के लिए ये सूरत वालों को ज़ियारत करने के लिए पूछा मेरे से. तो मैंने हमारा भाई है मदीना शरीफ में जो वहाँ खादिम है, उनसे मशवरा किया तो उसने बोला हाँ दे दो. इस वजह से इंशाअल्लाह ये काम शुरू हो.